જલ્દી કર, ચા નીકળવાનો ટાઈમ થઈ ગયો બેટા. હા હા મમ્મી, નાઈને બહાર આવું છું. છેલ્લી કેટલી વાર છે? 11:30 બસ છે આપણી. દોસ્ત આજે તમારે ભાગવાનું છે, લગન નથી. આટલો મેકઅપ નહીં કરે તો ચાલશે હવે. છોકરીઓ જ્યારે શાકભાજી લેવા જાય છે ને ત્યારે બી લિપસ્ટિક લગાવીને જાય છે. અને આજે તો મારો કેટલો ઇમ્પોર્ટન્ટ ડે છે, આટલું તો બને છે. છોકરીઓ ક્યારેય પ્રાયોરિટી નહીં સમજે. આ રોનક ફોન કેમ નથી ઉપાડતો યાર? યાર રોનક, ફોન ઉપાડ. તું અહીંયા શું કરે છે ભાઈ? તારે 11:15 બસ સ્ટેન્ડે આવવાનું છે. ઓહ માય ગોડ, લુક એટ હિમ. તું મને મેકઅપ કરવાની ના પાડતો તો આ તો કેટલું તૈયાર થઈને આવ્યો છે યાર. તું કેટલો મસ્ત લાગે છે. આમાં આવ. તમે આ બધું કાલે કરશો તો ચાલશે? મારે લગ્ન નથી કરવા. શું? મારે આ લગ્ન નથી કરવા. એટલે જ તો ભાગ્ય છે ભાઈ. એક મિનિટ. તું શાંતિથી વાત સાંભળ મારી. એટલે તારે મારી સાથે લગ્ન નથી કરવા? તું મારી પૂરી વાત સાંભળ. એક મિનિટ ગાઈસ, આપણે અત્યારે મસ્તી ના કરીએ તો બહાર ચાલશે. જાને. કેમ ભાઈ? પર્સનલ છે. વાહ બેટા, આખો દિવસ બધા નાટક મારી જોડે અને હવે પર્સનલ એમ? કરણ, શૈલી, મારે બહુ ટાઈમથી તને કહી દેવું હતું આ વસ્તુ, પણ મારી હિંમત જ ના થઈ. શૈલી, તને યાદ છે છેલ્લી વાર મેં તારા પર ગુસ્સો ક્યારે કર્યો હતો? ના, મેં યાદ કરવાની ટ્રાય કરી, પણ પછી ખબર પડી મને કે યાર મેં તો તારા પર ક્યારે ગુસ્સો જ નથી કર્યો. હું બીતો તો શૈલી કે જો હું ક્યારેક તારા પર ગુસ્સો કરીશ ને તો તું મને છોડીને જતી રહીશ. અને એ જ બીકને હું પ્રેમ સમજી બેઠો. પણ એવું નથી. જ્યારથી વેદિક આવી છે ને ત્યારથી એવું બિલકુલ નથી. કોઈ તમને આમ પૂછ્યા વગર ક્યારેક તમારો હાથ પકડી લે ને તો સારું લાગે તમને. એ મારી ચોઈસ પૂછે છે મને, હોટ કોફી, કોલ્ડ કોફી. એ મને રસ્તાઓ પૂછે છે શૈલી. અને મેં બહુ વિચાર્યું યાર, મેં બહુ વિચાર્યું. મને એવું લાગે છે કે આપણા રિલેશનશિપમાં છે ને માત્ર બીક જ હતી. શૈલી, આ 3 મહિનામાં મને રિયલાઇઝ થયું કે હું એક બાપથી ભાગીને બીજા બાપ જોડે જઈ રહ્યો છું. મારે નથી જવું યાર. શૈલી, મારે ત્યાં જવું છે જ્યાં હૂંફ છે, શાંતિ છે, ખુશી છે. એટલે મેં ડિસાઈડ કર્યું છે હું વેદિકાના ગળામાં આજે મંગલસૂત્ર પહેરાઈશ. વેદિકા ઇઝ રાઇટ ચોઇસ ફોર મી. આઈ એમ સોરી શૈલી, આઈ એમ સોરી. તારે કંઈક કેવું છે બેટા? કંઈક તો બોલ. કોંગ્રેચ્યુલેશન્સ. 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 આ જ પ્રોબ્લેમ છે તારો. આ તારો એટીટ્યુડ છે ને, એટીટ્યુડ, એના લીધે આપણું રિલેશનશિપ અહીંયા તૂટી ગયું. કોંગ્રેચ્યુલેશન્સ. કંઈ વાંધો નહીં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ઓ ભાઈ, ક્યાં જાય છે? હું જ્યાં જઉં ત્યાં. તારે શું? તારે પણ બાપ બનવું છે મારું? શું બકવાસ કરે છે? કરીશ. તારે છે ને મને જ્ઞાન નહીં આપવાનું. તને એવું લાગતું ને કે તારા વગર હું કંઈ નથી તો ભૂલી જજે. મારે કોઈની જરૂર નથી. હટ.
તો ના જોઈને હવે જરૂર, કારણ કે પપ્પાએ નવું રમકડું લઈ આપ્યું છે રમવા માટે. માર ને, માર. પણ યાદ રાખજે, જ્યારે ગંદો ફસેશ ને ત્યારે મારી જ જરૂર પડશે. રોનક, તે કંઈ ખોટું નથી કર્યું. બધાની ખુશી ઇમ્પોર્ટન્ટ છે, પણ પોતાની ખુશી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને કોઈ ગિલ્ટ નથી. ફેતિકા ઇઝ રાઇટ ચોઇસ ફોર મી. યસ, હું એની સાથે જ લગ્ન કરીશ. #self love. યસ. મમ્મી, વિદાયને તો વાર છે હજી. શું થયું? કશો ને યાર. શું થયું મમ્મી, તું રડે છે કેમ? છોકરી ભાગી ગઈ. તો તારી થોડી ભાગી છે, જેની ભાગી છે તો રડતા નથી. તે મોટી કરી હતી એને અને ગોળિયા મીચકા નાખ્યા હતા તે. તું શેનું આટલું બધું રડે છે યાર? લડક્યો. મમ્મી ચૂપ ના આવે યાર. બસ. દુઃખ ના થાય. બેટા સોરી. સાલું હજી પણ બેટા બેટા કરે છે મને. બેટા કીધું તો શોક થઈ ગયો. હા, એકચ્યુઅલી મારે તને આ વાત આવી રીતે નહોતી કરવી, પણ શું કરું, મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. જેમ તને ફોર્સ કરી રહ્યા હતા એમ મને પણ ફોર્સ કરી રહ્યા હતા. બસ ફરક એટલો હતો કે તારા ફોર્સમાં તને ફાયદો હતો અને મારા ફોર્સમાં તું હતો. સાલું કોઈ મને ફોર્સમાં પણ એક્સેપ્ટ નથી કરી રહ્યું. અને સાચું કહું તો તું થોડો પણ સ્માર્ટ હોત ને તો પણ હું આ લગ્ન નથી જ કરવાની, કારણ કે મારી પાસે ઓલરેડી એક સ્માર્ટ બોયફ્રેન્ડ છે. બસ એની પાસે તારી કાસ્ટ નથી, એટલે પપ્પાએ ના પાડી હતી. હવે તું જ કે હું શું ચલાવું, નીચલી કાસ્ટ કે ખરાબ ફેસ? સાલું માફીનામામાં પણ બેઇજ્જતી કરે છે મારી. ફેંકી દીધો ને લેટર ગુસ્સામાં. હવે ઘડી સરખી કરીને આગળનું વાંચ. પણ મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. અને યાદ છે તું જ કહેતો હતો કે બીજાની ખુશી ઇમ્પોર્ટન્ટ છે પણ આપણી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેં જ કીધું તું. બસ તો મેં એ જ કર્યું. બાય બેટા. શું બાય બેટા બાય? બેટા બેટા કહીને મામું બનાવી દીધું મને. જતી રહી ને પપ્પા. ઢીલો ના પડતો તું. ગભરાઈશ નહીં જરાય. હા તારો બાપ હજી બેઠો છે. હમ. શું નામ તમારું? પ્રકાશભાઈ. હા, પ્રકાશભાઈ. હા. સારું થયું તમારી છોકરી લગ્ન પહેલા ભાગી ગઈ. જો લગ્ન પછી ભાગી હોત તો મારી આબરૂની માં. પપ્પા તું શાંતિ રાખ, ચિંતા ના કર. થશે 2 કલાકમાં તારા આ ચોરીમાં લગ્ન પપ્પા. થશે. અને તમારા કરતા વધારે રૂપિયા વાળી પપ્પા, છોકરી તમે શાંતિ રાખો. એની જોડે કોન્ટ્રાક્ટ કરીશ, નવો બિઝનેસ પપ્પા, પાર્ટનર શાંતિ બનાવીશ. રાખો. તને કીધું ને શાંતિ પપ્પા રાખ. શાંતિ રાખો. બસ. શું 2 કલાકમાં છોકરી લાવી દઈશ? એવું ના હોય. નાનપણથી લઈને અત્યાર સુધી દબાયા જ કર્યો યાર તમે મને. મને ક્યારે પૂછ્યું નહીં કે મારે શું કરવું છે.
મારે કોમર્સ લેવું હતું, તમે સાયન્સ લેવડાવ્યું. પપ્પા મારે જોબ કરવી હતી તો ધંધે બેસાડી દીધું તો તમે મને. શું કરું હું ચપ્પલ અને મન માર મૂકીને? હે પપ્પા, મારા જ ઘરમાં તમે કહો છો બદલાઈ ગયો. હા, બદલાઈ ગયો પપ્પા. સમય આવવા પર બદલાવું બી તો પડે. તમે કેમ ના બદલાયા? નહીં પપ્પા, હું તમારા ઓલા કૂતરા જેવું નહીં બની શકું. એવું બધું નહીં આવડે આપણાને. તમારી બધી વાતો પર હા હા એ નહીં કરી શકું પપ્પા હું. શું 2 કલાકમાં છોકરી લેવાની વાત કરો છો યાર? મારી લાઈફનો સવાલ છે. છોકરી પસંદની હોવી જોઈએ, એના જોડે રહેવાની મજા આવી જોઈએ પપ્પા. તમે ક્યારે મને પૂછ્યું કે મને કોઈ છોકરી ગમે છે કે નહીં? પણ કંઈ વાંધો નહીં પપ્પા. પણ હવે તમે એક કામ કરો, તમે ઘરે જાઓ. 2 કલાકમાં છોકરી હું લાઈન બતાવીશ તમને. માર ભાઈ કારણ એ શું છે? મને ખબર હતી તું મને ક્યારેય છોડીને નહીં જાય. તારી માટે નહીં આવ્યો, આ તો શૈલીએ પ્રોમિસ આપી ને એટલે આવ્યો. પકડ, બાકી તારું મોઢું બી ના જોવું. ભાઈ મોઢા વિશે ના બોલ, ઓલરેડી બહુ ઇન્સલ્ટ થઈ ગયું છે. શૈલી ક્યાં છે? શૈલીને તે આટલી બધી હટ કરી તો બી તને હજુ શાંતિ ના મળી? હજુ હવે લગ્નમાં બોલે ને તારે હટ કરવી છે એને? એના લગન ભાઈ તોડી નાખ્યા. તે કીધું તું ને એક દિવસ ગંદો ફસાઈ ગયો. તે તોડી નાખ્યા લગ્ન. અરે હા ભાઈ, તોડી નાખ્યા. તું મને શૈલી જોડે લઈ જા ને યાર. શું ચાલે છે? શું મને શૈલી કહેતો? કહે છે મને શૈલી જોડે લઈ જા પહેલા. અરે પણ તું મને કહેતો કરો શું થયું? બધું રસ્તામાં બેસી જા, ફટાફટ કિક માર. બેસી મને તો ફાવતું નથી આ બેસવાનું. ચલ ભગાય ફટાફટ. તું તો વેદિકા જોડે લગ્ન કરવાનો હતો ને, શું થયું? ભાગી ગઈ ભાઈ, કોણ? ભાગી ગઈ. વેદિકા લગ્ન પહેલા જ ભાગી ગઈ. અચ્છા, એટલે હવે તું પાછો શૈલી જોડે એટલે જાય છે એમ? તું કેટલો સેલ્ફિશ છે યાર. સેલ્ફિશ નહીં ભાઈ, આને સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય. તું સીધી લઈ લે પહેલા. એ એનું ઘર આ બાજુ છે યાર. અરે તું આમ, વેદિકા ઘરે નહીં હોય, શૈલી ઘરે નહીં હોય, તું રાઈટ સાઈડ લઈ લે. ઊભી રાખ. ક્યાં છે યાર? નથી અહીંયા. આગળ ચાલ. આગળ પાક્કું? હા ચાલ ને યાર, આગળ ક્યાંક તો હશે ભાઈ. અહીંયા પણ નથી. ક્યાં હશે તો તારી શૈલી? એક જગ્યા છે, ચલ. પાક્કું? હા જવા દે. ચલ ફટાફટ. ઊભી રાખ. અહીંયા તો કોઈ નથી. ક્યાં હશે હવે તું બોલ? હજી એક જગ્યા છે, સીધી જવા દે. સીધું? હા ભાઈ સીધું જવા દે ને તું ફટાફટ. ક્યાં હશે યાર આ રહ્યા? ઊભી રાખ. અહીંયા સાઈડમાં ઊભી રાખ. સાઈડમાં દબાઈ અહીંયા. હા બસ. ચલ ફટાફટ. ચલ ભાઈ. તું જા. કેમ? પર્સનલ છે યાર. પાણી. એક મિનિટ. શૈલી યાર, કેવી ગર્લફ્રેન્ડ છે તું? 5 વર્ષનું રિલેશનશિપ, આટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, એનર્જી ઇન્વેસ્ટ કરી, ફિલિંગ ઇન્વેસ્ટ કરી, અને તે શું કીધું? કોંગ્રેચ્યુલેશન્સ. હા આ વસ્તુ તે પાણી પીધા પહેલા કીધી હોત ને તો ઝેર નાખી દે તેમાં. હા, આ છે મારી શૈલી. ઝેર નાખી દેત, મારી નાખત, કાપી નાખત. આ છે તું. થોડી વાર પહેલા શું થઈ ગયું તું તને? કોંગ્રેચ્યુલેશન્સ. તું કેમ આવ્યો છે અહીંયા? ભૂલી ગઈ ને તું? ભાગવાનું તું આપણે. એકલો મૂકીને આવી ગઈ ને તું મને. એકલી તું મને મૂકીને આવી ગયો હતો. હું તો તને સાથે લઈને જ જઉં છું. સોરી. થોડુંક અટેન્શન મળ્યું તો ગમ્યું, થોડો પ્રેમ મળ્યો તો ગમ્યું. પણ હું સમજી ગયો છું કે આ બાબુ બેટા સોના આ બધું ટેમ્પરરી છે. આપણા બંને વચ્ચે જે છે ને એ ટ્રુ લવ છે યાર. પણ શૈલી, રિલેશનશિપમાં જ્યારે બેમાંથી એક જણો ઓફ ટ્રેક જાય ને તો બીજાની રિસ્પોન્સિબિલિટી છે કે એને ટ્રેક પર લાવે. તારે શૈલી મને સાચવવાનો હતો યાર. તે શું કર્યું? કોંગ્રેચ્યુલેશન્સ. એવું ના હોય યાર.
શું કરતી બીજું હું રોનક? મને નહોતું દેખાતું કે તું શું કરી રહ્યો છે 3 મહિનાથી, પણ હું ચૂપ રહી કારણ કે મારે તારા પર ડાઉટ નહોતો કરવો. મને તારા પર ટ્રસ્ટ હતો. તું જે આ બધું બેટું બેટા આ બધું બોલી રહ્યો છે ને, આ બધું અફેક્શન છે. આ ટ્રસ્ટ એ જ પ્રેમ છે. મને ટ્રસ્ટ હતો કે તું આવીશ મારી પાસે. ને જો આવી ગયો ને. તું શું કહેતો હતો કે તું મારા પર ગુસ્સો નથી કરતો કારણ કે તને ડર છે કે હું તને છોડીને જતી રહીશ. હું તારા પર રોજે ગુસ્સો કરું છું કારણ કે મને ખબર છે કે તું ક્યાંય નહીં જાય. નહીં જ જઉં, હું ક્યાંય નહીં જઉં. શૈલી, હું અહીંયા આવી ગયો છું તારી જોડે. તું અહીંયા છે, હું અહીંયા છું. બાકી બધું ભૂલી જઈએ ને યાર. નવી શરૂઆત કરીએ. 1 મિનિટ, એક મેન કામ તો બાકી છે. શું? નામ શું છે તારું? શૈલી. પપ્પા શું કરે છે? રિટાયર્ડ છે. મમ્મી? હાઉસવાઈફ. કેટલા ભાઈ બહેન છો? સિંગલ ચાઇલ્ડ છું. તું શું કરે છે? ભણું છું. લાસ્ટ સેમ છે અને પ્લેસમેન્ટ્સ થઈ ગયા છે. બસ 3 મહિનામાં જોબ છે. મારી મિલકતમાંથી 1 રૂપિયો પણ નહીં આપું. ચાલશે? ચાલશે. મારા મર્યા પછી મારી પોલિસીમાંથી પણ 1 રૂપિયો નહીં આપું. ચાલશે. આનું બધું ચાલશે, ફાવશે, ભાવશે છે જ તો અહીંયા શું કામ લઈને આવ્યો છે? તમે બસ અમને ખુશી ખુશી હા પાડી દો ને અમારા લગ્ન કરાવી દો. બસ. અને જો ના પાડું તો? અહીંયા આવતા આવતા કોર્ટ મેરેજની એપ્લિકેશન સબમિટ કરીને જ આવી છું. જો મારી એક શરત છે ને. અંકલ, આપણે સંબંધ બાંધવા બેઠા છીએ ને, કોન્ટ્રાક્ટ નહીં. શરતો તમારી પણ નહીં હોય ને મારી પણ નહીં. ડેન્જર છે ને. બહુ હરખાઈશ નહીં બેટા. તારે આખી જિંદગી આની જોડે જ કાઢવાની. હા, મને મારી જોડે નહીં. અંકલ, પપ્પા. પણ જવાબ તો આપતા જાઓ. હા. જાન લઈને અમે આવીશું, તું નહીં. લે થેન્ક યુ. બે યાર, આ કેટલું ઈઝી હતું અને આપણે કેટલું ડરતા હતા આના વિશે. આઈ નો. ડરથી છે ને ભાગવાનું ના હોય. ડરની સામે ખાલી પગલું જ ભરવાનું હોય. ડર આપોઆપ જતો રહે. અચ્છા, એટલે તને જે હનીમૂનનો ડર છે એ આપણે રૂમ બુક કરાવીશું તો ભાગી જશે એમ ને? 1 મિનિટ, હજી એક કામ બાકી છે. શું? ફોન કાર્ડ અને ઓલી છોકરીને સોરી કે. તે એને હર્ટ કરી છે. બિચારીને કેવું લાગતું હશે? 1 મિનિટ, કઈ છોકરી? અચ્છા, વેદિકા. હા. પણ હું કેમ એને સોરી બોલું? એણે મને સોરી કહેવાનું હોય. લગ્નના દિવસે તો એ ભાગી ગઈ હતી ને. 1 મિનિટ, શું બોલ્યો તું? હા, એટલે લગ્નના દિવસે એ ભાગી ગઈ હતી ને. લગ્નના દિવસે એ ભાગી ગઈ હતી. હા હા હા, પણ એ તો બધું પતી ગયું ને યાર હવે. એટલે જ તું મારી પાસે આવ્યો હતો નહીં? અરે ના, હું તો તારી જ પાસે આવવાનો હતો ને. તું મારી પાસે આવવાનો તો ઓપ્શન જો હું તારી ભાઈ, માટે. મેં ક્યાં કીધું ઓપ્શન? તું મારી લાઈફ છે તું યાર. પ્રેમ જ નથી કરતો. અરે શું નસ life કાપી છે? લઉં યાર હું શું તારી નસ માટે. કાપી લઉં? એક મિનિટ, એક મિનિટ. વાત ન આમાં કરી કંઈક શકી દેખાયું, જો રહ્યો મને. આમાં શું છે? શું? તું પીસ. રોનક, ભાગવું પડશે. રોનક, તું પીસ શું હોય? અરે એમનેમ બોલાય યાર, તું પીસ. શું એમ બોલાય? ઓલી ભાગી ગઈ હતી એટલે તું મારી પાસે આવ્યો. અરે પણ હું પાછો તો આવી ગયો ને યાર હવે. થેન્ક યુ. હું શું કહું છું, આપણે હનીમૂન માટે કુનુર તો જઈએ છીએ યાર. ક્યાંય નથી જવું મારે. તું ઓલી સાથે જા. અરે લકી જોડે જઈએ ને આપણે. ના. એ તે મીઠા શક્કરિયા મળે, ચાલ ખાવા જઈએ. મીઠા ચક્કરિયા. મીઠા ચક્કરિયા છે સોલ્યુશન શૈલી, એમ? છોડ ને યાર, તું પીસ. ના. આઈને તો બધી વાત કરી અરે ને બાબુ વેદિકા સોના સારી ફિલ્ટર ને હતી બધી પણ અને તું આ એના જ વાત કરતા ના કરી. વધારે સારી છે. અરે મસ્તી કરું હવે.